તો ગાડી ટો કરવા પાછળ પણ હવે વેઇટિંગ છે, કેમ કે ઘણા બધા લોકોના વાહનો બંધ પડી ગયા છે। ગાડી ટો કરવા માટે વેઇટિંગ તો છે જ, સાથે વધુ ચાર્જ પણ વસૂલવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં 10 કિલોમીટર સુધી જે ગાડીને ટો કરવાના 1500 રૂપિયા સામાન્ય દિવસોમાં લેવામાં આવે છે, પણ આ વરસાદી માહોલના કારણે 6000 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે। 4000 જેટલી તો ગાડીઓ બંધ થઈ ગઈ વરસાદના કારણે। મોંઘીદાટ ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ જતા હવે ટો કરીને તેને ગેરેજમાં લઈ જવા માટે પણ વેઇટિંગ છે। ગેરેજમાં પણ અત્યારે ગાડીઓનો ભરાવ થઈ ગયો છે, કેમ કે ઘણા બધાના લોકોના વાહનો બંધ પડી ગયા છે અને ગેરેજમાં અત્યારે વાહનોના થપ્પા લાગી ગયા છે। ટો કરવાની અંદર ટ્રેક્ટરથી આવીએ તો 1500 રૂપિયા કહે છે, બહાર થોડું કાઢે વहाँ માટે 8 થી 10,000 રૂપિયા માગે છે। અહીંથી ડીલરશીપ મારી છે જે રિયા મોટર્સ, એ 4 કિલોમીટર થાય છે અને 8 થી 10,000 રૂપિયા કહે છે। વીમા કંપનીઓને ક્લેમ લખાવીએ તો એમાં અમારે બહુ કામ છે એમ કરીને 2 દિવસ ત્યાં કોઈ વીમા કંપની ટો કરવા માટે આવતી નથી। મજબૂરીનો ફાયદો ઉઠાવે છે અને તોય સર્વિસ નથી આપી શકતા, એમ કે ભાઈ આવું છું કરી ને પરેશાની થાય છે। એજન્સીનો એ વાક નથી કે એની પાસે ક્રેન જ ન મળે તો કઈ રીતે આપે, કે ક્રેનવાળા પર્સનલ કામ કરવા માંડ્યા છે, જે આનો લાભ લેવા માંડ્યા છે। વીમા કંપનીનો નિયમ છે 1500 રૂપિયા આપી શકે, જો 5 કિલોમીટર તો 1500 રૂપિયાનો નિયમ છે, ગમે તેટલું હોય 1500 રૂપિયા જ આપે છે। 1500 રૂપિયા આજની તારીખે નોર્મલ છે, આવતા જ નથી। 1500 રૂપિયા તો નોર્મલી ટ્રેક્ટરવાળા માગે છે।